સંધ્યા ટાણે કેમ ન સુવાય યા સાંજના સમયે ન સુવાય? તો મેં આની પહેલાં પણ વિડીયોમાં કીધું છે કે જેમ ઝાડુ ન કાઢવાનું કારણ એ જ છે કે સંધ્યા સમયે લક્ષ્મીજી ફરવા નીકળે, બધા દેવો ફરવા નીકળે. અગર આપણે એ સમયે સૂઈએ તો શું થાય? કહેવત છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને આપણે મોઢું ધોવા જઈએ, આ એવી વાત છે. તો લક્ષ્મીજી આપણા ઘરે આવવા માંગતા હોય ને આપણે સૂતેલા હોઈએ તો એમનું સ્વાગત કેવી રીતે થાય? એટલે સાંજનો સમય દીવાબત્તીનો સમય છે. ધૂપ દીપ કરીએ ઘરમાં એટલે પોઝિટિવ એનર્જી લાવવા માટે. અને એની સાથે અગર લોજિક આન્સર બી તમે કહો તો એવું છે કે અગર જો તમે સાંજે 6-7 વાગે સૂઈ જાઓ તો રાતે જે 9 વાગ્યા પછી કે 10 વાગ્યા પછી જે હકીકતમાં સૂવાનો સમય છે ત્યારે આપણી નીંદર ખરાબ થાય, આપણે ત્યારે સારું સૂઈ ન શકીએ, આપણને ઊંઘ ન આવે. એટલે પણ સાંજે ન સૂઈએ તો વધુ સારું. વ્યુઅર્સ, મારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. તમને શું સાંભળવું છે એ જણાવો. આપણે એની ઉપર હજુ વધારે વિડીયોઝ કરી શકીએ, આપણે ઇન્ટરેક્ટ કરી શકીએ. અગર તમને ઈચ્છા હોય તો આપણે લાઈવ સેશન પણ કરી શકીએ. તમે કમેન્ટમાં જણાવશો તો ઓર મજા આવશે. અને આપણે બહુ જલ્દી યુટ્યુબ ઉપર 500નો પરિવાર થવા જઈ રહ્યા છીએ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. ત્યાં નાનકડું બેલ આઇકન છે, એને દબાવો એટલે મારા વિડીયો આવશે તો તમને ત્યાં નોટિફિકેશન આવશે. અને લોકોને પણ જાણ કરો. અને ત્યાં પણ તમે મને કમેન્ટ કરી શકો છો કે તમારે શું સાંભળવું છે. તો હું પૂરેપૂરી કોશિશ કરીશ કે એ વિષય યા એનો જવાબ ગોતવાની.